તો વાળીનાથ તરફધામમાં છવાયું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત ફર્સ્ટના કવરેજના થઈ રહ્યા છે ચારે કોરથી વખાણ અને વાળીનાથ મંદિર સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના રબારી સમાજ વતી ગુજરાત ફર્સ્ટના ન્યૂઝ કવરેજને બિરદાવવામાં આવ્યું હતું। સભા મંડપમાં ઉપસ્થિત 15,000થી વધુની જનમેદનીએ આ સન્માનને તાળીઓના ગડગડાટથી વડાવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે સતત 7 દિવસથી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ તરફધામથી પડે પડની અપડેટ આપી રહ્યું છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ થકી ભક્તો કરી રહ્યા છે ભગવાન વાળીનાથના દર્શન। બરાબર નગરે ખાસ મેદની ભરી છે, જોરદાર જયકારો બોલીએ, કટા ભોળાનાથની સ્થાપના થવાની છે। બોલો વાળીનાથ મહાદેવ કી। હજુ બરાબર ખાલી છોકરા જ બોલ્યા, નાના નાના, વડીલો તો બોલ્યા જ નહીં। જોરદાર જયકારો બોલે આપણે જમીન બેઠા છીએ। બોલો વાળીનાથ મહાદેવ કી। રબારી સમાજની ગુરુ ગાદી અને સર્વે સમાજના આસ્થાનું કેન્દ્ર એવું શિવધામ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજે 6થા દિવસે ફરીથી આપણે આમ કરીએ છીએ। આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો પધાર્યા છે। અમારા પાટણ જિલ્લાના શિક્ષણાધિકારી આદરણીય અશોકભાઈ ચૌધરી સાહેબને જોરદાર તાળીઓ બજાવીએ। આજે વાળીનાથ મંદિરના દર્શનાર્થે આદરણીય અશોકભાઈ ચૌધરી સાહેબ, માનનીય જિલ્લા શિક્ષણાધિકારી પાટણ, આપણે આવકારીએ છીએ સાહેબ। અને આપણા ભુવાજીશ્રીઓ, સંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, દાતાશ્રીઓ પણ હાજર છે। એ પહેલા એક મહત્વની જાહેરાત કરવી છે કે 7 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેનું લાઈવ પ્રસારણ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ દ્વારા સતત 7 દિવસથી વાળીનાથ ધામનું આખું જે કવરેજ કર્યું છે અને રબારી સમાજ એમને જોરદાર તાળીઓથી આભાર વ્યક્ત કરીએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલને કે સતત 7 દિવસથી 16 ફેબ્રુઆરીથી એ લોકો લાઈવ પ્રસારણ આખું જે કવરેજ કરી રહ્યા છે। આખા ગુજરાતની, આખા ભારતની, આખા વિશ્વમાં જે આપણા જે પણ શ્રદ્ધાળુઓ છે એને નિહાળી રહ્યા છે એ બધા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઘણા બધા કાર્યક્રમો છે। આજે ભાઈ શ્રી ધનસીભાઈ કુંટિયા પોતે સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે।